અમદાવાદના ખોખરામાં કપિરાજનો આતંક સામે આવ્યો। કપિરાજે એક બાળકનું કાંડું કાપી લીધું અને બચકું ભર્યું। અન્ય એક વૃદ્ધાને પણ કપિરાજે બચકું ભર્યું હોવાની ઘટના સામે આવી છે। સ્થાનિકો અને નગરસેવક કમલેશ પટેલે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને વન વિભાગને આ અંગે જાણ કરી છે। જો કે બાદમાં એક ટીમ આવી પહોંચી અને બે કપિરાજને બેહોશ કરી પાંજરે પુરાયા। જો કે સ્થાનિકોએ હજુ પણ 15 થી 20 કપિરાજ વિસ્તારમાં હોવાનો દાવો કર્યો છે અને માંગ કરી છે કે તમામ કપિરાજને પકડીને અમને છુટકારો અપાવો। મહેસાણાના કડી પંથકમાં તસ્કરો બન્યા છે બેફામ। નાની કડી વિસ્તારમાં ચડ્ડી બનિયાન ગેંગે કરી ચોરી। ફેક્ટરીના તાળા તોડી ઓફિસમાં ચોર પ્રવેશ્યા હતા। ઓઇલ મિલ અને જીનિંગ ફેક્ટરીમાં લાખોની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કંપનીના માલિકે કડી પોલીસને જાણ કરી છે। શ્રીહરિ જીનિંગ ફેક્ટરી અને બંસીધર ઓઇલ મિલમાં ચોરીની આ ઘટના સામે આવી હતી। હોટેલ રેસ્ટોરન્ટમાં મફતમાં જમવાની ઓફર તો ખૂબ જ સાંભળી હશે અને તેનો લાભ પણ લીધો હશે, પરંતુ રાજકોટમાં એક રેસ્ટોરન્ટમાં તમે હનુમાન ચાલીસા બોલશો તો તમને મફતમાં જમવાનું મળશે। હોટલમાં વધુ ગ્રાહકો આવે, વધુ લોકો જમવા આવે તે માટે હોટલ સંચાલકો અનેક લોભામણી સ્કીમ બહાર પાડતા હોય છે, પરંતુ હવે રાજકોટની આ હોટેલની બહાર લગાવેલા બોર્ડને ધ્યાનથી વાંચો, ધ્યાનથી જુઓ। સ્પષ્ટ લખ્યું છે કે હનુમાન ચાલીસા મોઢે બોલનારને જમવાનું તદ્દન ફ્રીમાં મળશે। સનાતન ધર્મની પરંપરાને આગળ વધારવા માટે હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે રાજકોટના જલારામ ફૂડ કોર્ટ અને ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। 15 વર્ષ સુધીના જે બાળકો મોઢે કડકડાટ હનુમાન ચાલીસા બોલે તેને એકદમ મફતમાં જમવાનું મળે છે। અમને ફ્રીમાં જમાડે છે અહીંયા। શું કામ? હનુમાન ચાલીસા બોલીશ ને એટલે અમને જમાડશે અહીંયા। હું મોઢે હનુમાન ચાલીસા બોલી તેથી મને ફ્રીમાં જમવાનું આપેલ છે। કેવી ખુશી થઈ? બહુ સારી। આજે અમે અહીંયા આવ્યા છીએ, અહીંયા હનુમાન ચાલીસા બોલી તો જમવાનું તદ્દન ફ્રી મળે છે અને અહીંયા આવી અને હનુમાન ચાલીસા બોલીએ તો આપણને આપણી સંસ્કૃતિની બધી રીતો પણ શીખવા મળે છે। અત્યાર સુધીમાં અહીં 20 થી વધુ બાળકો આકર્ષક યોજનાનો લાભ લઈ ચૂક્યા છે। વધુમાં વધુ બાળકો આ યોજનાનો લાભ લે તેમજ આ યોજના આજીવન ચાલે તેવી હોટલ સંચાલકની ઈચ્છા છે। એક પ્રોત્સાહિત ઓફર ચાલુ કરેલ છે, જેમાં કોઈ પણ 15 વર્ષથી નાની ઉંમરનું બાળક કાઉન્ટર ઉપર આવીને એમ કહે કે મને હનુમાન ચાલીસા મોઢે બોલતા આવડે છે તો તેને જમવાનું તદ્દન ફ્રી આપવામાં આવે છે। હાલ તો આ ઓફરના કારણે રાજકોટની આ રેસ્ટોરન્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, ત્યારે હનુમાન ચાલીસા બોલી મફત ભોજનની મજા માણવા પહોંચી જાઓ અહીં। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરતમાં એબીવીપીના કાર્યકરોમાં રોષ